બુલેટિનમાં આગળ વાત કરીએ વરસાદની તો છોટાઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદીના બ્રિજ પર મોટું ગાબડું પડ્યું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતા હાઈવે પર આવેલો છે બ્રિજ. ગાબડું પડતા જ બ્રિજ પર વાહન વ્યવહારને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો. અચાનક વાહન વ્યવહાર બંધ થતા હજારો વાહન ચાલકો અટવાયા છે. 100 થી વધુ ગ્રામ્ય વિસ્તારોને બોડેલી સાથે જોડતા બ્રિજ પર ગાબડું પડ્યું છે. વર્ષો જૂના બ્રિજનો એક ભાગ અગાઉ જ તૂટીને ક્ષતિગ્રસ્ત થયો હતો. તંત્ર તરફથી છેલ્લા 2 વર્ષથી બ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. આ બ્રિજ ડેમેજ થયું છે એનું વારંવાર આપણે તંત્રને રજૂઆત તો કરી જ છે અને છેલ્લા બધાને ખબર છે કે ભારદારી વાહનો 1 વર્ષથી અહીંયા જવા દેવામાં આવતા નથી. 4 વ્હીલ સ્કૂટર એટલું જ જવા દેવામાં આવે છે. ત્યારે બાળકને ભણવા જવાનું હોય, કોઈક બીમાર હોય ત્યારે આપણે એના માટે સમયનું એ પાલન કરવાનું હોય અને આ બાળકને જ્યારે આ ભણવાની સુવિધા પૂરેપૂરી વ્યવસ્થિત ના મળે તો બાળકને ઘણો બધો સમય બગડી શકે છે અને રાહદારીઓને પણ ઘણું બધી મુશ્કેલી પડે છે. સમયના અભાવે ક્યારેક અંધારામાં પણ ક્યારેક કોઈકને રાત રોકાવે પણ ડેપોમાં પડવું પડે છે. તો વહેલી તકે આ પુલનું નિર્માણ થાય એવું કરજો, બાકી આને રિપેર કરવાથી કંઈ વળવાનું નથી.